તો ફાઇનલી આજનો રૂટ આપણે આ પ્રમાણે રહેવાનો છે. કરાડ, કોલ્હાપુર, કાગળ બોર્ડર, નિપાણી, હાજરા, સાવંતવાડી, આંબોલી ઘાટ અને ગોવા. તો આ પ્રમાણે રૂટ રહેવાનો છે. જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે પૂના પાર કરીને, કાત્રેજ ટોલ નાકું પાર કરીને આપણે મારવાડીની હોટલે સૂતા હતા, રિલાયન્સના પંપની બાજુમાં. તો અત્યારે આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે ચા પાણી પીને ધીરે ધીરે નીકળીશું. જો આપણી ગાડી અહીંયા પડી છે. આ હોટલનું પાર્કિંગ છે. તો આપણે જઈએ હવે ચા પીવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચા લઈ લીધી છે કપમાં. તો આપણે ચા પીએ. એક નંબર ચા, કાઠિયાવાડી ચા હો ભાઈ. તો ચાલો આપણે ચા પાણી પીને પાછા આપણે હવે ગાડી તરફ જઈએ અને ધીરે ધીરે આપણી મંજિલ તરફ જઈએ. જો આપણી ગાડી પડી છે ક્યાંક. હા, હાઈવે છે, એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં જ છે હોટલ. તો ફાઇનલી આપણે જો ધીરે ધીરે હોટલની બહાર નીકળીએ છીએ. આ એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં જ હોટલ છે. હવે આપણે આવશે મિની ખંડાલા. મિની ખંડાલાથી સતારા, કરાડ, કોલ્હાપુર, નિપાણી બોર્ડર આવશે. પછી નિપાણી પાર કરીને આપણે અડધો ઘાટ ચડીને ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે. પછી ત્યાંથી આપણે એક્ઝેક્ટ 150 કિલોમીટર ગોવા રહેશે.
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે મિની ખંડાલા. આ મારી પાછળ દેખાય મિની ખંડાલા ઘાટ છે. તો એ આપણે ઘાટ ચડવાનો છે. તો ઘાટ પહેલાં આપણે ગાડી ઘડીક વાર ઊભી રાખી હતી. જો આપણી ગાડી છે રોડની બાજુમાં આપણે ઊભી રાખી છે. આ હાઈવે છે. જો આ મિની ખંડાલા ઘાટ આપણે ચડવાનો છે અહીંથી. આજે ટ્રાફિક નથી મિની ખંડાલામાં, નકર જો ટ્રાફિક હોય. જો અહીં ગાડી વાલી જાય જોઈ. આજે ટ્રાફિક નથી, નકર ટ્રાફિક હોય તો અહીં નીચે ઊભા રહીએ ને ત્યાં ખબર પડી જાય કે ટ્રાફિક છે આગળ. તો આપણે મિની ખંડાલા ઘાટ ચડવાનું ચાલુ કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ ચડવાનું. તો જો આપણે ઘાટ ચડવાનું ચાલુ કર્યું છે. આખો તો ઘાટ તમને નહીં બતાવી શકું, પણ કટકે કટકે આપણે વિડીયો લેશું. આ તો મિની ખડાલા ઘાટ કહેવાય. આ તો મિની ખંડાલા ઘાટની મોજ હો મારા વાલા. જો તમે ઘાટનો નજરો કેવો સુંદર જોરદાર છે ને. હા મોજ, હા મોજ, હા. આ તો મિની ખડાલા ઘાટ કહેવાય. આ તો મિની ખંડાલા ઘાટની મોજ હો મારા વાલા. જો તમે ઘાટનો નજરો કેવો સુંદર જોરદાર છે ને. હા મોજ, હા મોજ, હા. આ તો મિની ખડાલા ઘાટ કહેવાય. આ તો મિની ખંડાલા ઘાટની મોજ હો મારા વાલા. જો તમે ઘાટનો નજરો કેવો સુંદર જોરદાર છે ને. હા મોજ, હા મોજ, હા. તો અહીંયા બાજુ ટ્રાફિક શું છે, કારણ કે ગાડી એન્જિન લઈને જાય એવું લાગે છે. બે ગાડી છે.
નીચેનો વ્યૂ છે બધો. આપણે અત્યારે અડધા ઘાટે પહોંચ્યા છે. થોડી જ વારમાં આપણે ઘાટ પૂરો થાય છે. જોવા આ બધું નીચેનું કેટલી ઊંડી થાય છે. હાઈવે દેખાય નહીં, આપણે ઉતરવાનો હાઈવે છે. આ ચડવાનું અલગ છે અને ઉતરવાનું અલગ છે. ઓલો નવો બ્રિજ બન્યો છે, આપણે આવતા ત્યાંથી આપણે ઉતરશું તો જોવા અહીંયા ઘાટ પૂરો થાય છે. ચડ્યા એટલે પછી આપણે થોડોક ઉતરવાનું આવે છે. અહીંયા હોની સ્પીડ થઈ જાય પણ આપણે બ્રેક મારતા ઉતરવાની. ગાડી ગેરમાં જ રાખવાની, એર બેર ખાલી થઈ જાય ને તો ઊભી નહીં રહે. તો આપણો મિની ખંડાલાનો ઘાટ. આજ સાંજે આપણે ગોવા પહોંચવાનું છે. હવે ગોવા અહીંથી રહ્યું છે 370 કિલોમીટર. બાપાની મૂર્તિ જો ખંડાલા ઉતરો આ મૂર્તિ તમને જોવા મળે. ફાઇનલી અત્યારે આપણે જો કરાડ પહોંચ્યા છે. સતારા પાર કરી કરાડ પહોંચ્યા છે. કોલ્હાપુર પહેલાં 50 કિલોમીટર કરાડ. તો ત્યાં બ્રિજનું કામ ચાલુ છે એટલે થોડું ટ્રાફિક છે. જો અહીંયા થોડું ટ્રાફિક થયું છે. કરાડનો આખો બ્રિજ બને છે.
બ્રિજનું કામ 1 વર્ષથી ચાલુ છે, હજી કાંઈ કામ પૂરું નથી થયું. બેંગ્લોર 683 કિલોમીટર, કોલ્હાપુર 71 કિલોમીટર, હુબલી 275 કિલોમીટર, બેલગામ 183 કિલોમીટર, કરાડ 1 કિલોમીટર, પેઠ 26. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરનો 1 અને આપણે પહોંચી ગયા છે કોલ્હાપુર સીએનજી ગેસ પુરાવવા માટે. જો આ સીએનજી પંપ છે, આપણી ગાડીમાં ગેસ પુરાય છે. ઓનલાઈન સીએનજી 24 ઘંટા ચાલુ. ટોલ પાર કરો ચીની ટોલ પ્લાઝા એટલે ભારતનો પંપ ડ્રાઈવર સાઈડમાં આવે, એચપીનો પંપ આપણે લેફ્ટ સાઈડમાં આવે. સામે છે ઉર્વશી ટ્રાન્સપોર્ટ કપિલભાઈનું. તો ગેસ બેસ ફૂલ કરીને આપણે જઈએ સહારા હોટલમાં જમવા માટે નિપાણી પાર કરીને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા હું રેટ છે તમને બતાવું. ₹96. એટલો ગેસ આવ્યો જો ₹97.45 ભાવ છે. ઓછો ગેસ પુરાયો આપણે. ફાઇનલી આપણે જો ગેસ ફૂલ કરાવીને આપણે નીકળી ગયા છે. તો હવે આપણે આવશે કોલ્હાપુર. કોલ્હાપુરથી આવશે કાગળ બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર પાર કરો એટલે નિપાણી બોર્ડર કર્ણાટકની આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી આપણે જો મહારાષ્ટ્રની બોર્ડર પહોંચી ગયા છે. કાગળ આરટીઓ ચેકપોસ્ટ. અહીંયા મહારાષ્ટ્ર પૂરું થાય. આ બધા કાંટો કરાઈને જશે. કાંટા ઘણા છે પણ આ ચાલુ જ નથી રાખતા વધારે ટ્રાફિક કરવા હાટું થઈને. ફાઇનલી તો આપણે જો કાંટે પહોંચી ગયા છે ઠેઠ. જો આ રીતની ગાડી આપણે કાંટો કરશે. આ ગાડી કાંટો થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે
તો આપણે ધીરે ધીરે કાંઠે ચડાવીએ છીએ હવે. આ બોર્ડર છે, અહીંયા આપણે એન્ટ્રી કરાવવા જવું પડશે. જો આપણે એન્ટ્રી પેન્ટ્રી કરાવીને નીકળી ગયા છે. આ બોર્ડર એન્ટ્રી લેશે 50 ને 100 રૂપિયા. મોટી ગાડીના વધારે લે, આપણી ગાડીના 100 રૂપિયા લે. પાણી 19 કિલોમીટર છે અહીંથી. બેલગામ 91, બેંગ્લોર 593 કિલોમીટર છે. તો ફાઇનલી અત્યારે આપણે જો કર્ણાટકની બોર્ડર પાર કરી લીધી છે. પાણી પહેલા 20 કિલોમીટરની બોર્ડર આવે, હાઈવે ઉપર જ બોર્ડર છે. એ બોર્ડર આપણે પાર કરી લીધી છે. હવે આપણે હોટલ આવે છે નીપાણી પહેલા, સહારા હોટલ. સહારા હોટલમાં આપણે જમશું, કારણ કે આજ વાગી ગયા છે 2 વાગી ગયા. આપણે ત્યાં જમીએ તો પહેલે સહારા હોટલમાં. હાઈવે પણ અત્યારે બની ગયો છે. બ્રિજ અમુક બનતા હતા, કામ ચાલુ હતું બ્રિજનું. ઘણા બ્રિજ બની ગયા છે. જો આપણે જે સાગર હોટલની વાત કરતા હતા, સહારા હોટલની, એ હોટલ આવી ગઈ છે. તો આપણે ત્યાં જઈને જમીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ સેવાય સહારા હોટલ. મગ મસાલા અને તંદૂરી રોટલી ઓર્ડર કર્યો તો આપણે આવી ગઈ છે. તો જમવાનું ચાલુ કરી દઈએ છીએ. આજરા, સાવંતવાડી, પંજી. તો અત્યારે આપણે જમી કારવીને આપણે નીકળી ગયા હતા અને ગોવા બાજુ આપણે ટર્ન મારી દીધો છે. તો હવે આપણે આવશે આજરા. આજરા ગામ આવશે. આજરા ભાઈ આવશે સાવંતવાડી, આંબોલી થઈને સાવંતવાડી. જો આજરા ગામ છે. આજરા બેંક
ટ્રાફિક છે, આગળ ગામ છે ને માર્કેટ, એટલા માટે ટ્રાફિક છે. આ જવાનો છે ટ્રાફિકને પણ કાંઈ જવો નહીં. આજે જ અહીંયા ટ્રાફિક છે, કાંઈક છે પ્રોગ્રામ એટલા માટે આ ટ્રાફિક છે, બાકી ટ્રાફિક અહીંયા ન હોય. તો ફાઇનલી અત્યારે વાગ્યે સાંજના 7 અને આપણે હાજરા છીએ. તો હાજરા આપણે ચા પીવા જવાનું છે, તો ચાલો ચા પીવા માટે ગાડી જો આપણી સાઈડમાં રાખી છે અહીંયા આગળ, અને આપણે જવાનું છે અહીંયા ચા પીવા માટે. તો ચાલો જઈએ ચા પીવા માટે. एक नंबर चहा है भाई, गोल्ड की चहा. તો ફાઇનલી આપણે જો હાજરા ચા પાણી પીધા અને ચા પાણી પીને પાછા આપણે હાઈવે પર ચડી ગયા છે. તો હવે આપણે આવશે આંબોલીનો ઘાટ આવશે 22 કિલોમીટરનો. જો કે આપણે તો આગળના વિડીયોમાં ઘાટ દેખાડેલો છે, અત્યારે તો અંધારું થઈ ગયેલું છે એટલે ને પક્ષી તો આપણે અંધારું થઈ જાય એટલે કાંઈ વિડીયો ઉતારવાની મજા આવશે નહીં, પણ જ્યાં એવું લાગશે ને આપણે વિડીયો ઉતારી લઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. છે ને સિંગલ પટ્ટી રોડ ને જંગલ વિસ્તાર, એમાં આપણે અત્યારે તો એકલા હાલ્યા છે. સુલેરાન ગામનું નામ છે સુલેરાન. તો હવે આપણે
આંબોલી ઘાટ અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે. આંબોલી ગામ પાર કરી લીધું છે આપણે. કુડાલ 47 કિલોમીટર. જો આ ધુવાડા નીકળે એ ધુમ્મસ છે. ધુમ્મસ આખો ઘાટ ધુમ્મસ થી ભરેલો છે ભાઈ. જો 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 કેટલું ધુમ્મસ છે. જો એની ટાઈમ ગમે ત્યારે આવો ને અહીંયા ધુમ્મસ તો હોય જ તે. જો અહીંયા ઘાટ પૂરો થાય છે. આ ઘાટ પૂરો થાય એટલે આ માર્કેટ આવે છે. તો ફાઇનલી આપણે જો મહારાજ પૂરું થઈ ગયું છે અને આપણે પ્રવેશ કરશું આપણે ગોવાની અંદર. ગોવા અહીંથી છે 88 કિલોમીટર. ગોવા ક્યાં? મડગાંવ છે. પંજી 47 કિલોમીટર. જો આપણે ગોવાની અંદર એન્ટર થઈ ગયા છે. ગોવા ચેકપોસ્ટ બોર્ડર. એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી છે. હવે આપણે અહીંથી નીકળીએ ધીરે ધીરે. પણજી, માપસા, મડગાંવ, કારગાંવ. અત્યારે વાગી ગયા છે 9:30. જો અત્યારે આપણને પણજી બાજુ જવા દે તો જઈશું, ને આપણે ગાડી સાઈડમાં રાખશું. કારણ કે પણજીમાં બ્રિજ બને છે નવો, એટલા માટે ગાડીઓ જવા નથી દેતા. અત્યારે 9 ઉપર થઈ ગયું છે, 9:30. તો જવા દે તો ઠીક છે, ને ઘડીક સાઈડમાં રાખી દઈશું આપણે. તો ફાઇનલી અત્યારે આપણે જો પણજી પહોંચી ગયા છે.
આ પણજીના બ્રિજ ઉપર થઈએ અત્યારે આપણે. આ પણજીનો બ્રિજ પૂરો થાય એટલે આપણે જઈશું પોંડા બાજુ, તો લેફ્ટ સાઈડ મારશું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11 અને આપણે પહોંચી ગયા છે કંપનીએ, પાર્કિંગે. તો જો આપણી ગાડી અહીંયા લગાડી છે અને સિક્યોરિટી આપણી અહીંયા એન્ટ્રી કરશે. રાતના 11 વાગ્યા છે. એન્ટ્રી કરીને પછી આપણે સૂઈ જવું. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.